અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરા યુવા મોરચાનું યુવા ફોર નેચર અભિયાન અબોલ પક્ષીઓની તરસ છીપાવવા અમિતનગર ખાતે નાગરિકોને માટીના કુંડાઓનું વિતરણ કરાયું। વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીના પ્રકોપો વચ્ચે અબોલ પક્ષીઓને રાહત પહોંચાડવાના ઉમદા આશય સાથે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત અમિતનગર સર્કલ ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણનો એક પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સેવાકીય પ્રકલ્પમાં શહેરના નાગરિકોને નિઃશુલ્ક જળપાત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ પોતાના ઘર આંગણે પક્ષીઓ માટે પીવાની વ્યવસ્થા કરી શકે। આ સેવાલક્ષી આયોજનમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જેપી સોની તેમજ સ્થાનિક સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહીને યુવા કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો। આ ઉપરાંત ઉર્મી યુવક મંડળ અને ડોનિલભાઈની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું। મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં રાહદારીઓ અને સ્થાનિક રહીશોએ ઉત્સાહભેર જળપાત્રો સ્વીકાર્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નેતાઓ અને અગ્રણીઓએ શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જ્યારે તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે, ત્યારે પર્યાવરણ અને અબોલ જીવોની રક્ષા કરવી આપણી નૈતિક ફરજ છે। તેઓએ દરેક નાગરિકને પોતાના ઘરના ધાબા, અગાસી કે આંગણામાં પક્ષીઓ માટે અચૂકપણે પાણીના કુંડા રાખવા અને નિયમિત રીતે તેમાં સ્વચ્છ જળ ભરવા માટે અનુરોધ કર્યો હતો।